ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં 28 જેટલી જૂની બિલ્ડિંગો આવેલી છે, જેને ઉતારવા માટે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ચોમાસામાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તો એ માટે જવાબદાર કોણ, તેને લઈને પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેટલાક જર્જરિત મકાનને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી છે, પણ હજી સુધી મકાન માલિકો દ્વારા મકાનો ઉતારવામાં આવ્યા નથી, જેને લઈને હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદને કારણે જો કોઈ મકાન પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે। ડભોઈ નગરપાલિકા દ્વારા 28 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવેલી છે। ચોમાસા દરમિયાન જો કોઈ મકાન ધરાશાયી થશે તો મોટી જાનહાનિ થાય તે પહેલા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આવા જર્જરિત મકાનને ઉતારવા માટે નોટિસ આપી રહ્યા છે, ત્યારે વહેલી તકે આવા મકાનો ઉતારી લેવામાં આવે તો મોટી દુર્ઘટનાઓ થતી અટકી શકે। જર્જરિત હાલતમાં છે ને મોડે તો ફટકાવાયો મારું જ છે બધું મામા બોલાયા ધંધા આખી આપણી જ છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લગભગ 28 જેટલા જર્જરિત મકાનોને ઉતારી લેવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે। આ જે મકાનો છે એ ખૂબ જ ભયજનક પરિસ્થિતિમાં હતા અને જે લોકો તેની આસપાસ રહે છે એમના જાનના જોખમે આ અત્યારે ઉભેલા હતા। આ સિવાય પણ હું ડભોઈ નગરપાલિકાની જનતાને નિવેદન કરવા માંગુ છું કે ડભોઈ શહેરના વિસ્તારમાં આવેલા આવા જર્જરિત મકાનો જે હોય એ પોતાના ખર્ચે અને જોખમે દૂર કરી લે, જેથી કરીને કોઈને જાનમાલનું નુકસાન થાય નહીં।